આમ દેખાતું નહીં પણ ઓહો કોમલા થઈને તમે હવે દાદાગીરી કરશો મારા હોમી એટલે દાદાગીરી નહીં કરતો યાર તાણી. ફૂમતે વચ્ચે તમે ઉતર્યા છો ભલા આદમી હા એટલે મેં સાયકલ જોઈ નહીં હવે એ બધી વાત જવા દો તમે હેડ્યા છો ચોકણ ગંજમાં જવું છે બિયારણ લેવા માટે ગંજમાં જવું છે બિયારણ લેવા માટે એમ? ઓવે તો તમારું કામ થઈ જાય આજ એ, પકડો હા તમે બિયારણ લેતા હો અને વર્તે આ બંકાઓ લે ખમણ લેતા હો ચમ ખમણ એટલે મારા હાડું આવે છે ને એટલે એને ખવાનું છે કેમ એવું છે એમ ઓય તમારા ઘેર તમારા આઢું આવી છે ઈવન તમારે ખમણ ખવડાવવું છે ખમણ ખાવાનું છે કારણ કે એને છે ને ગોટા ભાવતા નહીં શું કરવાનું કોડ એટલે ખમણ નો લેટવો છે ખમણ વેચાતું લાવવું પડે વિચારતી જ પિતાની તૈયાર એટલે તમે શરમ આવે છે ફૂમતાઈ એટલે ચમ ભલા આદમી શાની શરમ તમાર જેવાના કારણે જ આપણા ભાઈઓ આગળ નહીં આવતા આપણા માણસો આગળ નહીં આવતા લ્યા એટલે ચમ પણ હું કર્યો મી અમારા પાસે કોઈ છે નહીં તો ભયંકર રીતનો ટેકો કરે લે અલા ટેકાની વાત નહીં યાર તાણી ટેકો ખાલી પૈસાથી ના થાય તો? બધી રીતે ટેકો થાય ચી રીતનો મારી વાત આપણો હે. આપણા હરીભાઈ નહીં ઓય ઓય ઈવને લોટ બાર નહીં પાડ્યો ખમણનો હા તો ઈવાના અહીંયાથી ખમણનો લોટ લાવો અને તમારા ઘેર ખમણ બનાવો અને હીરું ખમણ તમારા આઢું ખવડાવો યાર બધી વાત તમારી સાચી છે મને ખબર છે કે હરીભાઈ છે ને એ ખમણનો લોટ બહાર પાડ્યો છે તો પણ બનાવતે નહીં આવડતું યાર શું કરવાનું કોહડો કારીગર તો જોવે કેમો ખમણ બનાવતા નહીં આવડતું નહીં આવડતું અલ્યા ફૂમતે મને નતું આવડતું પણ મેં એકવાર હરીભાઈ સ્પેશિયલ મારા ઘેર બોલાયા હતા અને હરીભાઈ કીધું કે તમારી અહીંથી મારા લોટ ખરીદવો છે અને ખમણ ખાવું છે તમે મને શીખવાડો બનાવતે હરીભાઈ સ્પેશિયલ આયા હતા મારા ઘેર હો હરીભાઈ તમારા ઘેર આયા હતા ઓવે બરાબર તો મારા ને હરીભાઈ ને કોઈ દુશ્મની તો છે નહીં ના હે તો મારા ઘેર કેમ નહીં આવી હું અહીંયાથી લોટ લાવું અત્યારે હા. અને અહીંયાને હું બનાવવા બોલાવું ઈ મને બોલાવજો હા અહીંયાને એના બનાવીને તમારે જોઈ લેવાનું બધું કશો હતો નહીં ભલા આદમી બજારથી જો મંગાવવાના આવે છે યાર જબરજસ્ત રસ્તો બતાવ્યો છે તાણે. હમણે આવો ને કદાચ બજારથી હા. તો આવજો ખમણ ખાવ શું કીધું ખાવા ઓટો મારજો ફાઇનલ હો હો એટલા સુધી લેતા દો મને હાલો એટલા સુધી લેતા દો અબ્બન એમ સાયકલ ભારે ફરે છે હું ખેંચી નહીં કેતો હવે તમે ખેંચી લો આટલું બધું શરીર છે અને તમે ખેંચી કહેતા નહીં જગા જાડો આડો તાણી જગા ઉતરો એટલે ભલા આદમી થકવાડ નાખ્યો વેલા તાણી શું કોમનું આ શરીર મરે તું તો વહેલો જા પારાવ છે તારો જો સોના મને આવે અરે તમારે જે જોતું હશે ને મળી રહે તો દાણી અરે ચા જોવે તો ચા બેસન જોવે તો બેસન અને ખમણ નો લોટ જોવે તો ખમણ તો દાણી અરે 15 રૂપિયા જાય આમ તમે તાર ઓવે એ હારું આવ એટલે ખાલી મને ફોન કરજો હો હા આવો ગુંડાઈ અલ્યા તો ખરેખર કેવડો મોટો ધંધો કરીને બેસી ગયો છે એ આજનો કર્યો છે ધંધો વરા થઈ ગયું હા વડો થઈ ગયું છે વાત સાચી પણ હું તો પહેલી વાર આવ્યો કી પેલા તમે બેહો બેહજો બેસો ને તો દેખાયો નહીં એમ ગુંડાઈ હે જો કોઈકણ છે ને મારું મન છે બધા મને હરીભા કેમ બોલાવે છે મારો છે નો ભાતું અરે વાત થાતો હોય ઈકણ થા વાત અહીં કેવું કેવું પછી વાત કરે છે ચકા પણ વાત અહીં કેવું તમારે ધંધો કર્યો, બે પૈસા આઈ જાય કે મોટું થઈ જવાનું અહીંયા મોટો નહીં થઈ ગયો યાર તાણી હરીજી કો પણ મારે જીએ શું કરે કેવું પડે તું મારો ભાઈ છે જે તું કેવું શું કરે મોન આલુ લ્યા ચમ ભૂલા પડ્યા છો તાર પાર્લરે કેજો મારે ખમણ ખાવું છે ઓય એટલે વાપરો મારી વાત હે. વાયકણ છે ખમણનો લોટ મળે છે તૈયાર ખમણ નહીં મળતું બરાબર ઓય ખમણનો લોટ વાકણ મળે છે પણ ઈ ખમણને તૈયાર હરીજી કરી આલી છે એવું મેં વાપર્યું છે અને વાહ ભાઈ વાહ ની આવો ને તો પછી બને જેવું થાય એમ એટલે ફૂમતાઈ હે વાપરો મારી વાત હું ખમણનો લોટ વેચું છું ઘેર ઘેર જઈને ખમણ નહીં બનાવી આલતો એટલે નહીં બનાવી આલતા નહીં બનાવી આલતા એટલે બધી જગ્યાએ બનાવવા જાઉં તો અહીંયા ધંધો કેવી રીતે દાડું વાત તમારી સાચી છે પણ જ્યાં જેવું હોય ને ઈકણ તો જાવું પડે તમે ચોઈ નહીં ગયા બનાવવા એમ તો જોતો ને ચોકણ ખેગાજી હા તો ખેગારજીએ જ મને કીધું છે કે હરીજી આવીને અને ખમણ તમને બનાવી આલજી અને મારો આઢું આવે છે બરાબર એટલે આઢુને ખમણ ખવડાવવાનું છે અને ગોટા નહીં ભાવતા મુકનજી આવે છે એમ ઓય બરાબર પણ ફૂમતાઈ અત્યારે તો હું નવરો નહીં યાર ધંધો ચાલુ છે મારે તમારે ધંધો ચાલુ હોય કે હોજો રાખો. હોય ના તમને અડધો કલાકનો ટાઈમ આલું છું અડધો કલાકનું હોય કે ગમે એ મોણે સેટ કરીને અને મારા ઘેર આવો અલ્યા પણ યાર બરાબર. બેહો ને.
રાતે આવી જાય હું 500 ગરમ ખમણ આલો મને ફટાફટ હટો અત્યારે ને અત્યારે સમજી જા લોટ લેતા આવજે ખમણ નો મારો વર્ષો 500 લાવજે કેટલો આગળ વધી ગયો છે ખવડાય તો ખરી કોણ તારી લેટવા ફૂમતાઈ વાપરો મારી વાત આખા ડબ્બામાં ખાલી 10 રૂપિયા કમાવાના હોય એ બધા આવું જ કહેતા હોય ગલ્લાવાળા તારી મારા વર્ષે નોટ પણ બની દે ગયા ગલ્લાવાળા જગા એટલે સતત નહીં બનતી નોટ હોય કેટલો પૈસો પાડવો પડે છે ખબર છે તાણી એમ જ તમારી જેવી જીવો તો ધંધો કદી ના થાય હે અલ્યા બે લાઈન ધંધો પેકેટ કરતો નહીં. પેકેટ કોઈ નહીં થાય લે લો. ઓવે બે આ મારા ઓછા ખાવા પાછા નહીં પડતા પેરા હે લ્યો અરે ચા નહીં પાવી તારી પીવી છે એ ચાલ આવજે લે બે હો કે પણ ઉભા શું કરવા થઈ જો છો તમે ખો મારે નહીં ખાવું મોણાની જરૂર હોય તો કહેજો એમ કોણ છે બારીમાં મોણાની જરૂર હે કોણ છે બારીમાં હું પોતે ના યાર તમારી જોડે મજૂરી કરાવું કેવું લાગે કપડા કભી ધોરાવા હોય કોઈને ચાલવી હોય તો કહેજો એમ અરે ફૂમતે તમારી વાત સાચી છે હું સમજુ છું કે મજૂરી એ મેણું નહીં બરાબર પણ તમારી ઉંમર જોવો ને મારી ઉંમર જોવો અચ્છા, પણ ઉંમરને શું લેવા દેવા યાર મજૂરીને ને ઉંમરને શું લેવા દેવા અરે હું તમારા જોડે મજૂરી કરાવું તો સારું ના લાગે યાર એટલે કેમ જો મારી બાજુમાં કોઈ બીજો ધંધો છે ને આવી ખુરશીમાં બેહવાનો તો તમને ક્યાં એવું ઓવે ચાલો પકડો મારી વાત હું માણસો સેટ કરી અને થોડી વાર આવું હેડો એ કિશોર એ મળ્યા લે બધા છોકરાઓ હવા થશે તારે નિહાલ લઈ જવાનું કાકા પેટમાં દુખાય બોનો કર્યા વગર નિહાલ હેડ ના કાકા હું આટકો નહીં જવાનું એટલે વખત તારે તારું ફક્ત બોનું જ છે હું આટકો નહીં જવાનું આ નિહાલ જવું પછી આગળ પરીક્ષા આવે છે પણ સાહેબ મને બોલું છે મારા ગણવેશ પલળેલો કાળ વરાજમાં નાયો તો ને એટલે હો પકડ્યો આરામ ઉપડમ નિહાલ થાય કશો વાંધો નહીં એ તો હું સાહેબને કહેવો ફોન કરી ના કાકા ભાઈ સાહેબ મારી ગયો નહીં બારી નથી મેળવા આવ્યો પછી ના કાકા મને નહીં જવાનું નહીં કેમ જવાનો ઈકર સાહેબ મારજી અને ઘેર હું માર્યો પછી કાકા એમાં મારવાની વાત શું આવે મને પેટમાં દુખાય પેટમાં દુખાય છે એમ ને વાહ હેડ દવાખાને લઈ જાવ તને ભાઈ હેડ ચાલો દવાખાને હેડો આવના ચાલો કાકા જેમ દવાખાને લઈ આપો ના તો બોનો પકડવાનો છોડી મેલો હળો લ્યો હા સુખ શાંતિ ને હાથ તારો લ્યો કાકા નહીં જાઉં હમણાં રિસેસમાં આવો ને એટલે લેબુ સંપર્ક હું તૈયાર રાખું છું હો જો તમે મને મેળવા આવો આટલો મોડો પડી ગયો સાહેબ મારજી કોઈ નહીં મારી મને ફોન કરવા ચિંતા શું કરવા મોડો પડે છે બધી ખબર હોય છે હવેળા નાહી જતા હોય તો આખા વાહના સૂત્ર જતા હોય છે આડો આડો એ મારો આડુ આવ્યો આજે જીવું છું આજે જીવું છું આડુ તું તો ભૂલતો ના જબાન તારા માટે મારું આય ખોવારું તારા માટે મારું આય ખોવારું દીધા તા વચન આસે દોસ્તી ના વાયરા આયના કાળના વાયરા આ ભાઈ વાહ ખરેખર આટુ એટલો બધો આનંદ છે ને તે વાત જ જવા દે એમ વાત સાચી છે આજ નર્વો હતો એટલે કીધું મારા હાડું ભેગો થતો આવું અને ખમણનું આયોજન કરીને એવું અને એ ઘેર બનાવવાનું છે ઘેર અને એ કારીગર આવે છે કારીગર બોલાવે સ્પેશિયલ એમ ઉવે અને એ મારા માટે ઉવે વાહ ભાઈ વાહ તાણી પછી આ આઢુની કિંમત હું કરું છું ને એવી કોઈ કરતું નહીં લે વાત સાચી છે ખબર છે તમને અરે આઢું નું હગું આપણે બે જણા હાથવી જ રહ્યા છે નકે અત્યારે કોણ આઢું ને બોલાવે છે ભાઈ આઢું પણ કોઈ રાખતું જ નહીં તાણી. તમને કહું હું આઢુંનો સંબંધ તમે ને હું બે જણા જ રાખી વાત સાચી છે લ્યો હાડો આવો મહેમાન રામ રામ આવો હરીજી બધા રહ્યા ઓય શાંતિ છે આવો શાંતિ એક વાત કહું હા હવે આપણા બે જણા વચ્ચે હા નહીં થાય રમણ ભમણ ચમ કે હરીભાઈ બનાવવાના છે એનું ખમણ હરીભાઈ બનાવવાના છે હા, ખમણ એનું અને કારીગર એ રહ્યા વાહ ભાઈ વાહ તો આજ જબરદસ્ત મજા આવી જાય ચાણી પછી હરીજી પધારો તૈયાર છે બધું બધું આજો આજો પયાસિક ની મગ ઓય પણ તમે મગની મન પાડી ના હાથ એટલે મગ કેન્સલ અને ખમણની તૈયારીઓ કરી અરે આઢું મને ખમણ બહુ ભાવે છે એમ જો સમજાય મારા જોડે છે ને વાતાનો ટાઈમ નહીં પાર્લર ઘૂનું પડ્યું છે માણસો બે હારીને આવ્યો છે ને ત્યાંમાં
હાચું હાચું. બરાબર? હવે કોઈ કેવું નહીં હવે કેવું તો મારા છે. હે. લાવો ખમણનું પેકેટ લાવો તમને કહું હું હેડો. બે જો આટલું ઈ. લાવજો આટલું લાવજો લ્યો હું એ ટેકો કરા. તમે આયા ને હા. એટલે તમે ના પાડી મેં. એવું આ જો ઘૂમતાઈ. હે આ જે આપણા ખમણનું પેકેટ છે ને ઓવે બધું લસેલું છે. ઓવો, ઓવો. આખી પ્રોસેસ ભૂપતજી લસેલી છે એટલે- કે જે રીતનું ખમણ બનાવું બનાવું હવે તમે અમને શીખવાડો હાચું. શીખવાડું. આટલું લ્યો પાણી આટલું ચા તો ચાલશે નહીં અરે ચાલશે. હે ખાવાનું છે ને તાઈ હા. નહીં હું એમ કહું છું મારે ચા પીવી છે. મારે પીવી છે. મારા પાર્લરે પીને આવતા રહ્યા છો એટલે મારે તમારા ઘેર ચા પીવી છે. બનાવરાવો હેડો. એટલે હરીજી તમે હાટું વાળો છો આલ્યા ભાઈ હાટું નહીં વાળતો, હું તો મહેમાન માટે કહું છું યાર. એટલે ચા તો તમારી કોરી પડી છે પણ દૂધ નહીં ઉકાળો મેલું ગલ્લેથી લેતા આવું દૂધની થેલી. પણ તમને શું આટલી બધી મહેમાન ની પડી છે ઓને કોઈ ચાનો આડો તાળો નહીં યાર એમને બે આડો તાળો કાઢી નાખે છે મોય એટલે પીવી છું તું ચા અલ્યા મારે ચા નહીં પીવી, તારા મોણા માટે કીધી રહ્યા. તાણે ભલાદની તમે સમજતા જ નહીં. એમ નહીં આટલું તમે મારા ઘેર આવો એટલે હું ચા નહીં પાતો. તમે પાવો છો મન પાવો છો પણ ખાવાનું તૈયાર થઈ જવાયું છે એમ હજી કલાક થાય તરત તૈયાર ના થાય. પીવી જ છે ચા પીવી જ છે પાવી હોય તો પાવો ને કે કોઈ નહીં એમ. અને થાય છે. મારી વાત એક વાત તમને ખાસ કહું હું કે તમારે ફીરથી ખમણ બનાવવું હોય ને તારી મને હેરાન ના કરતા, હું તમને શીખવાડી દઉં. એવું? આજે આપણું પેકેટ છે ને આ પ્રોસેસ બધી લખેલી છે કે ચી રીતનું ખમણ બનાવાય. હા. એ ગુજરાતીમાં લખેલું છે. ઓતે તો આવડશે ને તો તાણી એ તો આવડે જો આપણે વાની કોઈ જરૂર નહીં. એવું લોટ એકદમ તૈયાર આવે છે આપણે. ખાલી તપેલીમાં જ નાખવાનું હા ને? ડાયરેક્ટ નાખી જ દેવાનો એમ ને. બરાબર. એટલે બીજું કોઈ કામ હોય તો મને કહો તમે દૂધની થેલી લેતા આવો, ચા બનાવો. એવું ઓવે ઉભા થો. એટલે જાતે જોરાવે છે કે પૈસા કાઢતે જોરાવે છે ખાલી એટલું કહેજો હવે. પૈસામાં હું અત્યારે પાછો પડ્યો ના કેટલા કાઢ્યા તો હવે ચમ પાછા પડો છો. હરીજી જઉં છું હા આઢું હું આવું દૂધ લઈ હા હા. આ હું નીકળ્યું. કહું તમને બધું કહું, ચિંતા ના કરો. એવું એમ. તમારા ઘરે બની ખાજો હો. અરે હરીભાઈ મને જબ્બર ભાવે છે, તેમ જ બેહી રહ્યો છું શીખવા. અને પેલા કેમ નહીં લાયા? એ આયો હોય તો ખમણ ના ખાઈ કોત. એટલે હવે એકલો રહેશે ઘેર હવે તો રમે છે. એટલે થોડો ઘણો વિકાસ છે બુદ્ધિનો. વિકાસ નહીં પણ એના જેવડા જેવડા છોકરા છે ને બે ચાર, હા. એટલે જોડે રમે જાય છે આખો દાડો. બરાબર. હા. જો ગુબેજી આ છે ને પડીકી, હા. આ શા માટેની છે? શા માટે? સ્પેશિયલ કઢી બનાવવા માટે. કઢીનું અંગત આવે. ઓવે આ 10-5 મિનિટમાં કઢી બની જાય. વાહ ભાઈ, વાહ જબર કહેવાય હો હરીભાઈ. તો દાણી ચટણી એ અંગાત ને ખમણ એ અંગાત. ઓવે અને આરી શું છે? આ સોડા છે. હા, પેલા ખમણ ને ફુલાવા માટે. હા, લોટ તૈયાર કરી અને પછી મોઈ નાખી દેવાનું. બરોબર. તમે લોટ બોધો મારે શીખવું છે આજ તો. બધું શીખવાની ચિંતા ના કરો. સાચું સાચું. કોમોશન હવે થોડું થોડું પાણી નાખી દેવાનું બરોબર અને લોટ હલાવી દેવાનો. બરોબર. બરાબર. હા ભૂપતજી, હા. આજે સોડાની પડ્યો છે ને હા. એ તોડી અને આમાં નાખો હેડો. એવું એમ. આ લોટ એકદમ તૈયાર થઈ જોઈ ગયો. હા. લ્યો. નાખો. ફેરથી એકવાર મિક્સ કરી નાખવાનું. બરોબર. બરાબર. મિક્સ કરી હા. અને થાળી ધોચી અને 15 મિનિટ માટે મેલ દેવાનું. એટલી કલા સાઈડમાં છે કઢી તો સામાન તૈયાર કરવાનો. બરોબર. હવે શું કરવું વાહ ભાઈ વાહ, ખરેખર પેલા પડતરમાં ઘોડો હેડતું હોય ને એ રીતના ડાબલા પડે તમારા. મફુજી હા આ પગમાં અને આ શરીરમાં હા. હાલે એની એ તાકાત છે 10 જણા આવે ને તો આ બંકો એકલો પહોંચી વળે તમને કહું અસલ વાત કરું હે કે જે તમારા પગ રહ્યા ને હે એ પગને કોઈ દાડો સેચો પાપડ ભાજેલો નહીં, ખેતરમાં કોઈ દાડો ખોટ ભાજેલો નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો હમ. કે આ શરીરે કોઈ દાડો કોમ જ નહીં કર્યું કશું કર્યું નહીં. નહીં કહેતા કે હળી ભાજીને 2 કટકા તમે તમારી જિંદગીમાં કોઈ દાડો કર્યા નહીં. હા નહીં કર્યા વાત સાચી છે
તમે હાચા અને હું ખોટો. અસલ વાત કરું, હે. તમારા જે બા હતા ને એને તમે મોનિતા હતા, ઓહો, ઈ તો હતો. હતો. એટલે મોસો મેલીને ને ઘર મેલીને ચોય નીકળતા નહીં. ન્યાકળવા જ નહીં દીધો. હા, છેડથી મને ન્યાકળવા જ નહીં દીધો. પણ હવે કેવી મજૂરી કરવી પડે છે હે? અત્યારે તો મજૂરી નહીં એટલે કરતા. જવાની કદાચ તમે મજા આવત ને મજૂરી કરી હોત તો અત્યારે તમારે બેઠા બેઠા ખાવાનું હતું. એવું નહીં. હા. અત્યારે તો બેઠે બેઠે ખમણ જ બનાવે છે. ખમણ. કેમ ખમણ? પેલો નરવો નહીં મારો આઢું હા હા, એનો આઈને બેઠો છે ની ખમણ નું કીધું છે એટલે હરીજી નું ખમણ અને હરીજી પોતે આયા છે બનાવવા માટે. હરીજી બનાવે છે. ઓવે. વાહ ભાઈ વાહ. તમને હું ભાવ ભર્યું અને ભાવનું ભરેલું આમંત્રણ આલું. એવું? ઓવે હાલ દૂધની થેલી લેવા હેડ્યો છું, ચા બનાવવાનો છે. તમારે કોઈ કોમ હોય તો પટાઈ ના આવો નકે હાલ હેડો. કશો વાંધો નહીં, હું ઘેર જાઉં છું ને ઘેર જઈને તરત આવું છું, એટલે કદાચ તમે ચા બનાવો. હા એટલી ઘણા ચા બનાવી દઉં અને પછી આવીને ખમણ ખો. કશો વાંધો નહીં, નહીં કહેતા કે મહેમાનના મોહલે તમારા ઘેર સોગન ભાગી. હા હું એમ કહું છું. ચોમણા દાડો ઉજ્યો તમે મને યાદ આલ્યું આમંત્રણ, એટલે સોગન ભાગી એટલે એટલે ભવિષ્યમાં પડ્યો હોય ને તમારા ઘરનો ચા પીવાનો નસીબમાં હોય ને. ના, ના, ખરું ખરું. હા તો અબળો મારી વાત કે હરીજી નિયમ હું ચા પીવા ગયો તો હરીજી હાજર નતા, તમે કીધું ચા પીવી નહીં. આ એટલું વાયકન છે. અને વાયકણ હરીજી છે, તમે એ છો, તમારા ઘેર મહેમાન હશે. અને હરીજીની ચા એ છે. કશો વાંધો નહીં, હરીજ ચા પીવી છે. આવો હડો. હા હા, જો ભૂપતજી, હા હવે આપણે કઢી બનાવીશું. બરોબર. એક પેકેટ હોય ને એક પેકેટ હા, તો એક જ પડીકી નાખવાની. બરોબર આપણે 2 પેકેટ લીધા છે ને હા. એટલે 2 નાખી દેવાના, બરાબર? બરોબર. જો હા એક પેકેટ હોય હા. તો 300 ગ્રામ જ રેડવાનું બરોબર. અને 2 પેકેટ હોય તો 600 ગ્રામ, એનું ડબલ. હા આ લોટો છે ને હા. આખે આખો રેડ દેવાનો. હવે આપણે ગોળ નાખવું હોય તો ગોળ અને ખોડ નાખવી હોય તો ખોડ. બરોબર આપણે આમાં નાખશે ખોડ. બરોબર. બરાબર? એક પેકેટ હોય તો 60 ગ્રામ નાખવાની હા. અને 2 પેકેટ હોય તો 120 ગ્રામ. બરોબર. પણ અંદાજથી નાખવાની હો. હાચું હાચું. હા હા, ના ઓછી પડવી જોઈએ કે ના વધારે પડવી જોઈએ. વાત સાચી. જો ભૂપતજી, હા વંગાર માટે છે ને થોડું ખાલી માપનું તેલ લેવાનું, બરોબર. બહુ નહીં. આજો. વંગાર પૂરતું ખાય. હા હા. સાચું વાત. અને આપણે કમ્પ્લીટ 15 મિનિટ હવે થઈ ગઈ છે, હા બરાબર? એ જો ઓહો, ફૂલી ગયું ને? સાચી વાત સાહેબ. હજી તો ખાલી બને એટલે જવું જોઈએ લ્યા. સાચું સાચું. અમુક માણસો શું કરે ખબર છે? હા, સીધું બની નાખી એટલે ખમણ ફૂલે ના. વાત સાચી છે. અને કમ્પ્લીટ 15 મિનિટ તો મેલ લેવું પડે. વાત સાચી છે. હવે આપણે કરીશે કઢીનો વંગાર. બરોબર. શું જોવા છે? પહેલા તો આ તમારો આઢું છે ને, જો ઈકણ ને ઈકણ. આજો કેટલી વાર કરી લ્યા તમે? એટલે મફુજી ધકી ગયા હતા. એટલે નતો કહેતો વાતે વળી ગયા છી. તે મફુજીને કહેવું તું કે આવી? મેં કીધું એને મેં કીધું મારા આઢું આયા છે અને ખમણનું આયોજન રાખ્યું. હા. તમે આવો અમને ખાવા. એવું એમ? ઓવે. બરોબર. અને હવે તમે બેહો. જો ભૂપતજી, હા તેલ ગરમ થઈ ગયું. હા. હવે આપણે હવે તમે શું બેહી રહ્યા છો? ચા બનાવો કે યાર. જો ભૂપતજી, હવે આજે તૈયાર કર્યું હતું ને, હા ઈ ફેરથી થોડું હલાઈ બરોબર. અને રેડી દેવાનું. જો આ તમે કીધું તું ને એ પ્રમાણે તૈયાર કરી દીધું છે. લાવ, આને તેલ લગાવી દીધું. તેલ સોપડ્યું ને? ઓવે. હા. જો લ્યા, કેવું ફૂલ્યું છે જોવો તમે યાર. વાહ ભાઈ વાહ. તપેલી નાની પડી હોમી. સાચું. જો ભૂપતજી, હા આ થઈ ગયું ને એટલે હવે કમ્પ્લીટ 10 થી 15 મિનિટ માટે ઢોકી મેળ દેવાનું મને. બરોબર. લાવ, તાર ચોઈ ગયો. આરે આરે બરાબર થઈ ગયું. અલ્યા ખટક કરી દો ચાની. એટલે ઉકળે છે. હા બધું નાખીને આવ્યો મને.
હાલ તાણી પછી કોઈ નવાઈ નહીં કરી. આ જો બધું તૈયાર કરી નાખ્યું અમે. તૈયાર બધું સારું કર્યું છે પણ બે પેકેટ તોડને ઓવે ખમણના ઓવે કને કીધું તમે નતું કીધું કે 1 પેકેટ ની સાલે 2 પેકેટ જોઈશે એટલે 2 થી 2 નાઈ દીધા મેં તો. પણ આપણે એક સાલી ને હું એમ કહું છું થઈ જણાન તમે મને પાર્લર રૂપિયા શું કીધું તું કે 1 પેકેટ ની સાલે બે ચમડા હતા કેજો મન એટલે મોડા ફૂમતાઈ વધાઈ સાલે ઘટવું ના જોવે હમતા ચમ નહીં વાત તાણી સાચી છે ભલા આદમી શું આમ કરો છો તમે ભૂપતજી આ કડી હલાવજો હું આવું વાત દઈ હા ક્યાં હા કારીગર કેવો છે આ? જબરજસ્ત કારીગર છે આ. જબર છે ને? સાચું બધું આવડે છે ખાડિયાન વાત સાચી છે જો કઢી કેવી બનાવી જો હેડે છે હારું હો પાછું ઓય ઓય હવે વિચાર છે હા જો કદાચ પાર્ટનર માં મને લે ને હા તો વિચાર છે આમ જવાનો વિચારીને એને કહેવાય એમ એ તો હું કેવી રીતના કહી એમ નહીં હા. હીરો મને કહે નહીં તો હું વિચારીને કહેવાય એમ એ તમને કહે તમે એને વિચારીને જવાબ આપ્યો છે હા હા આ તો વાત સાચી વાત જો ટાઈમ પછી હા હા. કારણ કે મોણાની તો જરૂર છે એને એમ એવું એમ અત્યારે એમ તો હું કઈ ના આવ્યો એના પાર્લરે હા કે જો હરીજી મેં નાના પાડી તમને મારા ખેતરમાં આવતા રહો 12 મહિને લાખ રૂપિયા આલ્યું હે ધોરણ સાર પૂરો કરવાનો ખાલી એના કરતા વધારે કમાઉં છું એકા હા તમામ તો ઘણું કમાય છે પણ થોડા લેટમાં વધારો છે બીજું કઈ હા એ તો થીડથી છે જીવ મારો લેટો છે એ છે સાચું ટાણી પછી હવે કેટલી વાર થાય ઓમ 15 મિનિટ શાંતિ રાખો ખાલી તો એક કામ કર્યું હોત તો શું મગ ને ખમણ કાઢ્યું હોત તો થોડું કાળીન ખમણ હોય મગને ખમણ ના હોય યાર. નહીં. માલફુઆ હોત ને તો મજા આવત એમ શાક બનાવી દે ને મગનું એમ કહું છું ફૂમતાઈ, શીરોનું શાક આપણે નહીં ખાતા જે વસ્તુમાં જે શોભતું હોય ને ઈ શોભે. સાચી વાત છે મગમાં શીરો ચાલે લ્યો હે? શીરો ચાલે મગમાં સમજ્યા એ તો નહીં જીન બધું પાછું લાવવું ના પડે હા મૂકવું પડે ને હા ના ના એવું કોઈ નહીં પણ કેમ નહીં હવે એમ વાત સાચી છે શું કેવું વાત સાચી. તાણી. હવે ચા જોતા હોય ને યાર હું જોતા હોઉં. અરે ભાઈ આ કઢી જાડી થઈ ગઈ થઈ ગઈ હા એક મિનિટ ઉભા રહી ગયો જો લાવ કમ્પ્લીટ છે ઉતારી લ્યો હડો હા હા ઈ પેલી હોડછી પડી એ મગા આ બંધ કરી દો હા ભૂપતજી હા હજી કોના માટે છે ને થોડો વંઘાર તૈયાર કરવો પડશે એવું એમ ઓય એક વાતચીમાં બરોબર છે આ કમ્પ્લીટ થઈ જાય ને 15 મિનિટ એના પછી આ વંઘાર એના પેરેડ દેવાનો અને પછી ચેક કરી લેવાનું કટિંગ કરી અને કડી અંગત ખાવાનું પછી એવું એમ ઓય હું આવું હો ભાઈ. હા તો ખમણ જબરજસ્ત બનો છો ખાવાની મજા આવી જાય આ હવે છેલ્લો વંઘાર એવું એમ તપેલીમાં છે ને માપનું તેલ લેવાનું બરોબર બરાબર ગરમ થઈ જાય હા એટલે પહેલા નાખવાનું માપનું રાયડું બરોબર પછી મરચાં બરોબર પછી મેઠો લેબડો બરોબર બરાબર પછી એક મુઠ્ઠી ખોજ નાખવાની બરોબર. અને 300 ગરમ જેવું પાણી બરોબર આ મિક્સ કરી અને કમ્પ્લીટ વંગાર થઈ જાય એટલે ઓમાં છે ને પહેલા કટિંગ કરવાનું ખમણ હા અને સૌથી ધીમે ધીમે નાખવાનું એટલે કમ્પ્લીટ ખમણમાં ઉતરી જાય હા ચા થઈ ગઈ લાવો કે ભલા આદમી ખરા ટાઈમે ચા લાયા હો તમે કમ્પ્લીટ થા હે અલ્યા મેમન બેહી જશે દશમન હું આવું નહીં કરતો તમે મારા ઘેર આવો છો એટલે એ આડું મગજમાંથી નીકળી ગયું છે હરખવાનો છે એમ લ્યો. લ્યો કે હવે તાણી ખબર છે ગોમમાં કેટલું મોન છે લ્યો તાણી તમારું કેટલું છે એ બધી ખબર છે મને. તાણી હરખમાં મોણો ભૂલી જાય આટલામાં બધાને એકબીજાની ખબર છે ભૂપતજી શું કેવું સાચું. અજાણ્યા નહીં કોઈ. કોઈ અજાણ્યા છે નહીં હવે છે ને પેલા રાયડો નાખવાનો ભૂપતજી હા ઓમાં હવે 300 ગરમ જેવું પાણી રેડી દેવાનું બરોબર ભૂપતજી હા હવે આપણે ખમણ ચેક કરી લઈએ બરોબર છે ચેવરી ચેક કરવાનું જોજો હા
હવે આ ખમણમાં છે ને ચક્કુ જવા દેવાનું. બરોબર. ચક્કુ ના ચોટે ચોય હા. તો આપણું ખમણ તૈયાર. એવું એમ? આજે ચક્કુ છે ને એ ખમણ લગીરે ચોટવું ના જોવું. હાચું ચક્કુ સાફ કરજો પહેલા. સાફે સાલ્યા એવું હાચું જોઈ લ્યો હાચું હાચું આપણું ખમણ તૈયાર. પહેલા તો ઉતારી લેજો ને. હરીજી હા આવ ઘૂમતાઈ આવ આવ તમને કીધું તું મને તો બધાની પહેલા કીધું તું એવું એમ? આ બધું આઈડિયા મેં આલ્યો છે હાચું. રોમ રો કારીગર બોલતા ચમ નહીં તમે લ્યા શું બોલા ચમ બોલી બોલી થાક્યા એમ. ખેગારજીએ કીધું તું કે હરીજી ખમણવાળાથી અને હીરા બનાવી જો ભૂપતજી હવે પહેલા છે ને ઓની મસ્ત ચોકડીઓ પાડો વળ્યો તમારા હાથથી. આ ઉતારજો ભાઈ. ઉતારો તો ભલા આજ મિલ્યો. અલે આ કરે કાકાજીનું ઘર હોય છે. ચમ આયેલા નહીં કોઈ રાવો. આ પહેલી વખત આવું જ છું. જબરજસ્ત કમ્પ્લીટ ટાઈમે આવ્યો હો. ઉમેશજી, ઓહ બાપુજી કળી તાણી બાજુ હરીજી પેલી હોડસી આલજો. લ્યો હવે રંગ જમશે નહીં. હા ભાઈ વાહ, મને તો નતું મનાતું પણ આ તો છે તો હાસું હો. હું જે બોલું ને હા એ કરીને બતાવું યાર. એમાં ખોમી ના હોય એમ કહો. હા હાચું. એમાં કોમી ના હોય. મોહનથાળ બોલ ને. હા ઓય હા પાર્લર હુંનું મેલ્યું હું ચા પીવા ગયો હતો પણ તમે નતા. હવે મફુજી કોઈ ગીતા જેવું નહીં. વાહ ભાઈ વાહ હું તો એ પહેલી વતરો બોલાવી ને એટલે ના ના પાડી ગયો હું. હા એ બરોબર છે. તો આપણે મારી વાત 2 કટકા મફુજી ના લો, 2 કટકા ખેગારજી ના લો અને કળી થોડી કાલ જોઈએ ખાવા બરાબર. પછી એટલે આપણે હમણાં મારી વાત કે છોકરા નહીં બોલાયા તમે. તાણી વાત સાચી છે. એટલે એટલે ના ગીરવી કહેતા હોય તો પાછા જતા રહો. એટલે આખી જિંદગી ભલા આદમી 2 કટકા. એ તમે 2 કટકાની વાત કરો છો આ બધું ખાઈ જવું લ્યા શરત પાડવી છે અરે મારે એવી શરત ના પડાય. તાણી હા. આપણે જો હોય કે શરતો પાડવા ભેગા થયા છો. એમને 2 કટકાની વાત કરી આ તો શરત તો જેવી પડાય પથરા ફોડવાની પડો. હા એવી શરત પડાય. આ તો હેલી ભલા તાણી પછી કેટલી વાર છે હવે થાય છે ખેગારજી. જાઓ મેં જબરજસ્ત આમ તો તમે કમ્પ્લીટ સાડે ભણે જ આયા છો પણ તો જોઈએ વાંચજો. એટલે ઘૂમતે કીધું તું હા વાત કરો સીધે સીધો નહીં આવ્યો એ હાટું હા. હું શું કહેતો હતો શું છે? તમે મને એમ કીધું તું કે મને ગોટા નહીં ભાવતા પણ એક દોરના ખાલી આ હરીજીના ગોટા તમે ખાઈ જુઓ. ખાલી ચેક કરજો એમ. હાચું હાચું. હા બીજા હવે બધા ભૂપતજી, ઓયથી તમે હેડો ને હા. એટલે મારા પાર્લર થી હા. ગોટાનો લોટ લઈ જાજો અને આ લોટ લઈ જાજો ને ઘેર બનાવી અને ખાજો. 2 મિનિટ લેતો જાય મારા હાટું નો અમે. હા. તાણી. મારે તો એ ખાતું ચાલે યાર તાણી તમારા ગોમના નહીં? હરીજી આ કટકા તૈયાર થઈ તૈયાર. ગયા. તો ભૂપતજી આ તૈયાર છે. હવે શું કરવાનું ખબર છે? હા લ્યો ફણસી કેજી આ રહી. આ તપેલી પકડો એ હરીજી. અને આ સમસેથી માપનું બધી બાજુ રેડે જવાનું. બરોબર. તમારે હાથથી જ કામ કરાવવું છે. તમે રેડો લ્યા શીખવાડું છું યાર. વાપર્યો હરીજી? હા કીધું ગોટાનો આટો તો હું તમારા પાર્લરેથી લઈ ગયો. હા ગોટા 1 નંબર બને છે. જબર પડે છે. હા પણ હવે છોકરા જીદ કરે છે ખમણ ખાવાની. એવું એમ ઓય તો ખમણ બનાવ બનાવતી. આ એટલે આટો લેવા આવું છે પણ બનાવતા નહીં આવડતું. હરીભાઈ આવશી શું હા. કેવું તમને મફુજી આ જુઓ. એ મારે કશું વાપરવાનું નહીં. અરે પણ હા કશું જોવું નહીં તમારે આવવું પડશે. આખી રીત લખેલી છે. સોરી. એમાં કાળીનું સામાન લખેલું છે અને આ ખમણનું લખેલું છે. તમને બધું આવડી જાય. એ તો મને આવડે છે છોકરાને નહીં આવડતું કે વાંચવેડને નહીં આવડતું કે પેલા આદમી. જેવો ટાઈમ કાઢ્યો છે એવો ટાઈમ તમારે કાઢવાનો છે. ભૂપતજી હા જેટલું એનું મોં ઉતરશે ને એટલી મજા આવશે ખાવાની હો. વાત સાચી છે. તે દાડ મારા ઘેર હરીભાઈએ ખમણ બનાવી તું ફૂમતાઈ વાત જ જવા દો તમે હા ભૂમજી. 1 નંબર બનાવી તું હું શું કહું છું ખબર છે હે. કે 2 મોસા બાર ઢાળો હા કોઈ મજા નહીં આવે કોઈ તાપ લાગે છે ભાઈ સાચી. ખુલ્લામ જતા રહો અને બધા શાંતિથી ખા એટલે મજા જાય. તો માથા ડાળું થાય ચાલો એટલે હરીજી હા તો પેલી કોથમીર આપણે કઈ નાશી જ નહીં. હા નહીં ઉપર નાખવાની ખાલી ચોસે વાપર્યો. લાવ નાખી દઉં હરીજી એ હરીજી આવડે છે આવડે છે આમ તો વાપરો કે મારી વાત હા તમારું મોડું થતું હોય તો હવે તો
તાળ મોઢા ત્યાં બધે ખમણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એટલે કે જાવું જ જો તમારે ચોય જાવું નહીં ગાધા વગર ચોય જવાના નહીં હેડો હાલ બાર. હવે ઉતાવળ નહીં બાટુ બાર મોથા ટાળો બાર લઈ રહ્યો હવે હાલો કે ભલા આદમી કાઢી તમે શાંતિ રાખો કે લે બસ ખાવા માટે મળતા ને મળતા મરતા કોઈ નહીં હરીભાઈ કેવું ક્યાં છે યાર કે ખાવા માટે મરતા જ મરતા એ તો નામ નહીં પાડ્યું કે મારા સકુણ બેઠું સકુણ જોજો તમે મારા આટુની કોઈ મર્યાદા રાખતું નહીં ઓળખાણ રહેતો હોય ને એવું થઈ ગયું છે વાત સાચી. આપણે બધા ભાઈ જેવા જ છે ભાઈ શેની મર્યાદા તાણ સાચી વાત છે આટું સાચી વાત છે તમારી થોડી આવશે ને બાય પીવાની મજા આવશે જબર જબર હો જબર એ જબર ને અરે ભાઈ ખરેખર જબરજસ્ત કારીગર છો હો તમે ઓય વાહ ભાઈ વાહ કેવું બન્યું છે જોરદાર બન્યું છે હો. એવું ને ખાવાની છે પીવાની નહીં લે આલ્યા પણ જો પીવું છું તાણી ગાધું નહીં પીધું નહીં હા ચાલુ કરો મારે કાલ મોટો ઠપકો છે શાનો તમે બધા ભૂલી ગયા છો પણ મને યાદ શું યાદ છે વાઘો અત્યારે ઘેર નહીં પણ જો એને ખબર પડી ગઈ તો પછી કાલ મને ઠપકો આલશે અને વળી પાછું લાવીને બનાવીને અને ખમણ એને ખવડાવવું પડે એમ તો તમારે જોવાનું બાસ કઈ હાજર નહીં ઓવે, ઓવે, એ તો ખબર છે મને કશો વાંધો એ નહીં બે તમારે જણ બે જણને ખવડાવવું એક પડશે પડીકું ફેર લઈ આવજો સાચી વાત અને બનાવજો તમે નહીં આવે લ્યો ભાઈ આપણે તો આવશો હવે તો આવડી ગયું છે મને આપણે તો આવશે કેમ? આપણે તો રે હદ તાણી ખેગરજી એ તો બરોબર છે પણ તમારા ઘેર તો કોક દાડો રોમ બોલો અલ્યા નતું બનાવ્યું લે તમે નતા બોલાયા અમે મન બનાવ બોલા તો મપુજી ઘરે ખવડાવ્યું નતું લ્યા અરે પણ ઓયની હોજવેણ અને છોકરા જેવું ખમણ બન્યું મારા વર્ષે સોપેરા થઈ ગયા અને બધા ખાઈ ગયા અલ્યા પણ તમે કીધું તું કે હરીભાઈ બેહો ખાઈ જ જો તમે શું ધૂળી ખા રાશી તો તાસમાં એ તો હવે છોકરા ખાઈ જાય તો છોકરાનું તો રહેવાનું હા મફુજી હા તમે બધા શાંતિથી ખમણ ખો હું જઉં પાર્લર હો પાર્લરે જ આવું હોય તો જો તમને ના નહીં હા પણ હું આવું છું અહીંયા હા ખમણ નો આટો લેવા મળી જાય મળી જાય ઓવે એટલે મારે ખમણ બનાવવું છે તે ભણાવો અને તમારે આબુ પડશે એમ બનાવો નહીં સાચી વાત છે કેમ કે આપણે તો બધા ખમણ ખાશે અને ગોટાય ખાશે અને ગોટા તો પાડ્યા તમે કે એટલે 1 નંબર ગોટા બન્યા હતા એવું એમ પણ ખમણ કોઈને આવડતું નહીં બરોબર એટલે ખમણ બનાવવા તમારે આબુ પડશે કેમ કે છોકરા બાપડા ખોય બરોબર અને તમે ખમણ બનાવવા આવશો ને ખરેખર આવું ખમણ બનશે નહીં એટલે અમારા આખા ઘરની હોદવેણ ને અને તમારા ને મારા અવાજની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે શું કેવું સાચું સાચું તમે આવજો સારું સારું અમે આવશો હા લ્યો મહેમાન હા મારું 500 પાટણ હા